નમસ્કાર મિત્રો, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના બીજા દિવસે નરેન્દ્ર મોદી વિજય વિશ્વાસ સભાનું આયોજન મધ્ય ગુજરાત આણંદ ખાતે થયું। ખેડા આણંદ જિલ્લાના ભાજપ કાર્યકર્તાઓ સહિત હજારો લોકો ઉપસ્થિત રહ્યા। અબ કી બાર 400 के पार સાથે સભા ગુંજી ઉઠી। નરેન્દ્ર મોદી જેવા દેખાતા અનિલ ઠક્કર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા। વિદ્યાનગરમાં ખૂબ લોકપ્રિય મોદીના હમશક્લ મોદીને સાંભળવા આવ્યા। મારું નામ અનિલભાઈ ઠક્કર। આમ એકદમ કમ્પ્લીટ ગેટઅપમાં રહેવા માટે તો 5-6 વર્ષ થયા, પણ એ પહેલાંય મને થોડું આ રીતે હતું ખરું। મોદી સાહેબના ગેટઅપમાં આવવાનો વિચાર તો મને હું અહીંની પબ્લિકે જ પ્રેર્યો છે। આણંદ વિદ્યાનગરની પબ્લિક મને પાણીપુરી ખાતે બહુ પ્રેમ કરતી હતી અને ભેગાભેગ એ લોકોની ચાહના થોડી હતી, સાહેબ પ્રત્યેની ભાવના એ લોકોની। તો મને એમ કહેતા કે સાહેબ તમારો અનિલભાઈ તમારો સાઈડ સ્પેસ મળતો આવે છે, એટલે મેં ધીમે ધીમે આ લોકોના કહેવા ઉપર મારી જાતને ચેન્જ કરી અને આજે હું કમ્પ્લીટ ગેટઅપમાં છું। જોકે ખર્ચો પણ આવે છે ખાસો એવો સાહેબના ગેટઅપમાં રહેવા માટે, પણ છતાં જે માન પ્રેમ મળે છે એની સામે આ બધી વસ્તુ સામાન્ય કહેવાય। સાહેબને તો ખરેખર આમ જોવા જાય તો ચૂંટણી પ્રચારની જરૂર જેવું છે જ નહીં, કારણ કે ટોટલી પબ્લિક સાહેબના કામને બિરદાવે છે। સાહેબનું કામ જે અત્યાર લગીમાં છે એ બધું બોલે છે। 10 વર્ષમાં એમણે જે વિકાસ કર્યો, જે અયોધ્યાનો એક વિકટ પ્રશ્ન હતો એ સોલ્વ કર્યો, જે કાશ્મીરના મુદ્દા ઉપર એમણે ધ્યાન આપ્યું, એની ઉપરથી પબ્લિક ટોટલી માની ગઈ છે, જાણી ગઈ છે કે સાહેબ સિવાય કોઈને પણ આ સત્તા ઉપર બેહાડો તો એનો કોઈ મિનિંગ નથી। એટલે ટોટલી પબ્લિક મોદી સાહેબની જોડે જ છે।